તો આ તરફ યલો એલર્ટની વચ્ચે વલસાડ જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। વલસાડ, વાપી સહિતના અન્ય તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણી થઈ ગયા। ભારે વરસાદ વરસતા ગરબા આયોજકોની સાથે ખેલૈયાઓની ચિંતા પણ વધી। વાપી શહેરમાં વરસેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। મેદાનમાં વરસાદી પાણી ભરાતા આયોજકોમાં દોડધામ મચી ગઈ। ગરબા ગ્રાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેના આયોજકોએ પ્રયાસો શરૂ કર્યા। ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ, રંગતાળી ગરબા અને રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। એવામાં આ તમામ ગરબા ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણી કાઢવાની આયોજકો તરફથી મથામણ કરવામાં આવી રહી છે। ગરબાને જે આયોજકો હોય એ લોકોની ચિંતા તો હોવાની છે। છેલ્લા 3-4 દિવસથી કોઈ વરસાદ હતો નહીં, એટલે અમે બહુ પોઝિટિવ હતા, પણ આજે સવારે જલ્દી અર્લી મોર્નિંગથી જે વરસાદ થયો છે થોડુંક ચિંતાજનક હતું। પણ આપણું જે ગ્રાઉન્ડ છે તમે બી અહીંયા જોઈ રહ્યા છો કે ઇટ્સ ઓલ કમ્પ્લીટલી ડ્રાય, હમણાં તો ટોટલી ડ્રાય છે। અને અમારા કરતાં જે રમવાવાળા છે એ લોકોને વધારે ચિંતા છે, બટ ડોન્ટ વરી, વી આર રેડી ટુ ફેસ ધ સિચ્યુએશન। બપોર પછી વરસાદે વિરામ લીધો છે। બપોર પછી વરસાદે થેન્કફુલી માતાજીની કૃપા છે કે વરસાદે થોડોક વિરામ લીધો છે અને ગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે। ગ્રાઉન્ડને સુકાવવા માટે હમણાં વાઇબ્રેટર રોલર ચાલી રહ્યા છે। માણસો અહીંયા તમે જોઈ રહ્યા છો, આખી માણસોની ટીમ અહીંયા રેડી છે। તે લોકો કામ બી કરી રહ્યા છે। બધી જગ્યાએ જ્યાં બી લો લાઈંગ હોય બધું એ કરીને પાથરીને પ્રોપર લેવલિંગ થઈ રહ્યું છે। પાણી બધું બહાર કાઢી નાખવામાં આવ્યું છે। દેર ઇઝ રાઇટ નાઉ કોઈ પાણી જ નથી। તમે ઇનફેક્ટ યુ કેન હેવ અ લુક। વરસાદ આવશે તો કંઈ વાંધો નથી, થોડુંક મેકઅપ ઓછું કરીને આવીશું, નહીં બગડે મેકઅપ, બાકી રમી તો લઈશું જ। શું છે, વરસાદ આવે તો હવે જે ભગવાન કરે છે સારા માટે જ કરે છે। વરસાદમાં રમીશું। વર્ષમાં 9 દિવસ આવે છે નવરાત્રિ, તો ગમે એમ કરીને રમી જ લઈશું।